યમ્મી ટેસ્ટી લાગે તેવો પિઝા બર્ગર સેન્ડવિચને ભૂલાવી દેવો એકદમ ઓછા તેલમાં સૂજીનો આ નાસ્તો ખાવાની ખૂબ મજા આવશે. ચલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના તાત્સકરથી આગળ વધી રહી છું, તો આ પૌષ્ટિક નાસ્તાની રેસીપી ચોક્કસ નોંધી લેજો અને બનાવજો જરૂર. આજે આપણે એકદમ સરસ મજાનો સૂજી અને દહીંનો નાસ્તો બનાવીશું. તો અહીંયા મેં એક વાટકી સોજી લીધી છે. એક વાટકી સોજી હોય તો એની સામે આપણે એક વાટકી ફ્રેશ દહીં લેવાનું છે. વેકેશનમાં જ્યારે બાળકોને કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે ચોક્કસ આ નાસ્તો બનાવજો. હવે અહીંયા આપણે સોજી અને જે દહીં લીધું છે બંનેને સારી રીતે હલાવી લેવાનું છે. નાના બાળકોને વેકેશનમાં કંઈક સરસ મજાનું અલગ યુનિક ખાવાનું મન થતું હોય છે અને આપણે પણ ઘરે બનાવતા જ હોય છે. તો હવે અહીંયા દહીં અને સૂજી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં એડ કરીશું એક વાટકો પાણી. એક વાટકો પાણી ઉમેરવું એકદમ ફરજિયાત છે. તો એક વાટકો સૂજીની સામે આપણે એક વાટકો દહીં અને એક વાટકો પાણી લેવાનું છે. હવે આ નાસ્તાની અંદર આપણે એડ કરવાના છે લીલા સમારેલા મરચાં, ઓનિયન, સાથે આપણે ગાજર એડ કરવાના છે. ગાજર ઉમેર્યા પછી આપણે કોબીજ એડ કરવાની છે. આ વેટ લોસ રેસીપી પણ છે અને એકદમ હેલ્ધી અને પૌષ્ટિક રેસીપી પણ છે. ટામેટાં એડ કરવાના છે. બધા વસ્તુ એક એક લેવાની. થોડી આપણે કોથમીર એડ કરવાની. આ તો થયા વેજીટેબલ્સ. આ નાસ્તો આપણે બાળકો માટે બનાવીએ છીએ એટલે આપણે પુષ્કળ વેજીટેબલનો ઉપયોગ કરીએ. પરંતુ હા, તમને એ પણ જણાવી દઉં કે જો તમે આ નાસ્તાની અંદર હજી જેટલા ચાહો એટલા વેજીટેબલ એડ કરી શકો છો, જેમ કે વટાણા એડ કરી શકો છો. હવે આ નાસ્તાની અંદર મસાલા એડ કરીશું. તો ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ બંને અડધી ચમચી. નમક એડ કરીશું આપણે ટેસ્ટ અકોર્ડિંગ. મેં અહીંયા અડધી ચમચીથી થોડું વધારે નમક, અડધી ચમચી હળદર એડ કરવાની છે. અડધી ચમચીથી થોડું વધારે લાલ મરચું એડ કરીશું. જે મેગી મેજિક મસાલો, ગરમ મસાલો એ એડ કરવાનો છે. અને કાચું જીરું એડ કરીશું 1 ચમચી. કાચું જીરું 1 ચમચી ઉમેરવાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે અને સાથે આપણો નાસ્તો ખૂબ સરસ મજાનો બને છે. હવે આપણે હલાવી લઈએ. નાના બાળકોને ચટપટું અને અલગ જ ખાવાનું મન થાય ત્યારે તમે જો આ નાસ્તો બનાવશો તો બાળકો તો પ્રેમથી ખાશે, હોંશે ખાશે, માંગી ખાશે, પરંતુ ઘરના સૌ કોઈ પણ ખાશે. આ નાસ્તાની ખાસિયત એ છે કે આમાં પિઝા જેવો ટેસ્ટ આવે છે. હજી આપણે ચીઝ પણ એડ કરવાનું છે, પરંતુ ચીઝ ક્યારે એડ કરીશું એવું તમને પાછળથી જણાવીશ. અહીંયા આપણે ચેક કરવાનું છે ટેસ્ટ બધા ઓકે છે ને? યસ. લીડ કવર કરીશું. 10 મિનિટ માટે સેટ થવા મૂકી દઈએ. 10 મિનિટ પછી મળીએ. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોયું કે આપણો જે નાસ્તો છે એકદમ સરસ પલળી ગયો છે. આપણે એકદમ સરસ હલાવી લઈએ. નાના બાળકોને આ નાસ્તો એટલા માટે હેલ્ધી અને પૌષ્ટિક રહેશે. બાળકો છે બહુ બધું ખાતા નથી, બાળકો થોડા ચૂઝી હોય છે. તો જો તમે આવી જ રીતે બાળકોને નાસ્તો બનાવીને ખવડાવશો તો પ્રેમથી ખાશે, હોંશે ખાશે. મેં અહીંયા એક ઈનો એડ કર્યો છે. ઈનો પહેલેથી પ્લેટમાં લઈ લીધો હતો. હવે અહીંયા થોડું ઈનોને એક્ટિવેટ કરવા માટે પાણી એડ કરવાનું છે અને આ નાસ્તાને આપણે એકદમ ઝડપથી હલાવી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો ફૂલાઈ રહ્યો છે આપણો નાસ્તો, એટલે અંદર જે બબલ્સ આવી રહ્યા છે એના કારણે આપણો નાસ્તો ખૂબ સરસ મજાનો બનવાનો છે. અહીંયા હવે આપણું કન્ફર્ટ થઈ ગયું છે. તો તમારે 2 થી 3 મિનિટ સુધી હલાવવું ખૂબ જરૂરી છે, જેના કારણે તમારો જે નાસ્તો છે એ તમારો નાસ્તો ખૂબ સારો મજાનો એવો બનીને રેડી થઈ જાય. તો આ નાસ્તો તમારા બાળકોને તો બહુ ભાવવાનો છે. ચલો હવે આપણે આ નાસ્તાનો વઘાર કરીશું, એટલે કે આ નાસ્તાને પિઝા જેવો શેપ આપીશું. તો અહીંયા નાસ્તાને આપણે ફેરવી દેવાનો છે, સાચવીને ફેરવવાનો. હવે આપણે આ જે નાસ્તો અહીંયા આપણે ચીઝ છે એને સ્પ્રેડ કરી દેવાનું છે.
નાસ્તો ફેરવી લીધા પછી આપણે 3 મિનિટ સુધી હજી આપણે એકદમ મીડિયમ આંચે બેક થવા દેવાનું છે. આ નાસ્તો સ્પેશિયલી માયોનેઝ સોસ સાથે ખૂબ સરસ લાગે છે. તો હવે આપણે 3 મિનિટ પછી જોઈએ. તો અહીંયા હવે આપણો નાસ્તો બનીને એકદમ રેડી છે. આ તૈયાર થયેલા નાસ્તાને તમે બાળકોને તમારે યોગ્ય રીતે શેપ આપી માયોનીઝ સોસ સાથે ટમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય છે. તો ખરેખર એકદમ હેલ્ધી છે, પૌષ્ટિક, ટેસ્ટી. પિઝા બર્ગરને ભૂલાવી દે એવો આ નાસ્તો ચોક્કસ તમારા બાળકોને ખવડાવો.